હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ગોટલીનો મુખવાસ। કેરી ખાઈ અને આપણે ગોટલા ફેંકી નથી દેતા, એને પણ આપણે તોડી એમાંથી ગોટલી કાઢી એનો પણ આપણે મુખવાસ બનાવતા હોઈએ છીએ અને આ મુખવાસ બહુ સરસ લાગે છે। આજે આપણે બે જાતનો મુખવાસ બનાવીશું ગોટલીમાંથી। એક આપણે તલ અને વરિયાળીની જે મુખવાસ હોય એમાં મિક્સ કરાય એવો, અને એક આપણે એકલી ગોટલીનો મુખવાસ। તો આ મુખવાસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ગોટલાને તોડી લઈશું। આ ગોટલાને આપણે જે એનો આગળનો ભાગ હોય ને એ આવી રીતે 2-3 વખત દસ્તા મારીશું ને એટલે એનું મોઢું ખુલી જશે, અને પછી આવી રીતે મોઢું ખુલી જાય એટલે એમાં સાણસી ભરાવી દેવાની અને આમ ગોટલાને પહોળો કરી દેવાનો, એટલે ગોટલી આસાનીથી નીકળી જશે અને ગોટલી વધારે પડતી તૂટી નહીં જાય। આપણે દસ્તો મારીએ ત્યાં થોડી તૂટી જશે, બાકી આમ આખી રહેશે। તો જો આવી રીતે આપણે કરવાનું છે। આવી રીતે કરીને એટલે આમ સરળતાથી ગોટલી નીકળી જાય। આ ગોટલી કાઢવાનું કામ જ અઘરું લાગે છે, આપણે આમાં થોડી તાકાત લગાવી અને ગોટલી કાઢવી પડતી હોય છે, પણ આવી રીતે સાણસીનો ઉપયોગ કરશો ને તો આસાનીથી ગોટલી નીકળી જશે। અને પછી આવો જે એનું ગોટલીના ઉપર જે આવી છાલ હોય છે ને એને પણ આપણે કાઢવાની હોય છે। તો એ અમારે 25 થી 30 જેટલા ગોટલા હતા, એ બધા ભાંગી અને આવી રીતે ગોટલી કાઢી લીધી છે અને સાણસી અને દસ્તાના ઉપયોગથી આ બધી ગોટલી સરળતાથી નીકળી ગઈ છે। હવે આ ગોટલી પર જે છાલ છે એ હાથથી નીકળે એટલી હાથથી કાઢી નાખીશું, અને બાકી આવી રીતે ચપ્પુ લઈ અને બધી છાલ કાઢી લઈશું। તો અહીંયા આપણે આ બધી ગોટલી પરથી છાલ કાઢી લીધી છે અને હવે આ ગોટલીને આપણે કુકરમાં લઈ લઈશું, અને પછી આ ગોટલીને આપણે 2 વખત ધોઈ લઈશું, અને 2 વખત ધોઈ લઈએ ને પછી એમાં આપણે આ ગોટલી ડૂબે એટલું પાણી ઉમેરીશું। ખાસ આપણે ગોટલી ડૂબે એટલું પાણી લેવાનું, ઓછું પાણી લઈને ગોટલી નથી બાફવાની। હવે આમાં આપણે 2 થી 4 ચમચી જેટલું મીઠાનો ઉપયોગ કરીશું। મેં અહીંયા 2 ચમચી મીઠું ઉમેર્યું છે, અને હવે કુકર બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ પર 4 વિસલ થવા દઈશું। 4 વિસલ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું, અને આ કુકરને આપણે 2 થી 3 કલાક એમ જ રહેવા દઈશું, જેથી કરીને ગોટલીમાં મીઠું સારી રીતે ચડી જાય। આપણે મગફળી બાફતા હોઈએ છીએ, પછી એને બાફીને આપણે જો તરત કાઢી લઈએ ને તો ખારી ના લાગે, પણ એમને પાણીમાં રહેવા દઈએ એટલે એ મગફળી સરસ લાગતી હોય છે। એવી જ રીતે આ ગોટલીને પણ એના પાણીમાં રહેવા દેવાની, અને પછી આપણે કાણાવાળા વાટકામાં કાઢી બધું પાણી નિતારી લેવાની। 2-3 કલાક કુકર પડ્યું રહ્યું એટલે ગોટલી તો એમ જ એકદમ સરસ ઠંડી થઈ ગઈ હતી, એટલે હવે એને આપણે ખમણી લેવાની છે। તો આવા મીડિયમ હોલવાળા ખમણીનો ઉપયોગ કરવાનો છે, અને આવી રીતે આપણે હળવા હાથે ખમણીશું એટલે આ ગોટલી સરળતાથી ખમણાશે। અહીંયા હું આ થાળીમાં ખમણું છું, પણ એને પ્લાસ્ટિકની શીટ પર કે કોઈ કોટનના કપડા પર છૂટી છૂટી ખમણીએ ને તો એ સરસ જલ્દીથી સુકાઈ જાય ને છૂટી છૂટી થાય। હવે જો આવી રીતે ખમણી જશે ગોટલી, અને હવે આપણે બીજી રીતનો પણ એક મુખવાસ બનાવવાનો છે। તો એના માટે આપણે ગોટલીને ચપ્પાથી આવી રીતે એની સ્લાઈસ કરીશું। તો જો આવી રીતે આપણે કરવાનું છે। હવે જો આવો આપણે મુખવાસ બનાવીશું ને તો આપણે એકલો ગોટલીનો મુખવાસ રાખીશું, અને આવો જે આ છીણ કરીશું એ આપણે તલ અને વરિયાળીનો મુખવાસ હોય ને એમાં મિક્સ કરવા માટે કરીશું। તો આવી રીતે 2 જાતનો આપણે મુખવાસ બનાવીશું। હવે આપણે બધી જ ગોટલીને અડધી ખમણી લીધી છે અને અડધી ચિપ્સ જેવી બનાવી દીધી છે, અને જે ખમણતા ખમણતા તૂટી જાય ને એ અમે અલગ રાખી છે, કારણ કે આ 3 ગોટલીને શેકવા માટે અલગ અલગ સમય જોઈશે, એટલા માટે આપણે અલગ રાખવાની। હવે આને આપણે તડકામાં સૂકવી દઈશું। અત્યારે એટલી ગરમી પડે છે કે એક જ દિવસમાં ગોટલી આપણી સુકાઈ જાય, અને છીણ હોય એ તો બહુ જલ્દી સુકાઈ જાય, અને આવી રીતે એકસાથે જામેલું હોય તો એને આપણે છૂટું કરી દેવાનું હાથથી। હવે જો આવી રીતે 3 જાતની મેં અલગ અલગ રહેવા દીધી છે, અને જો આ તમારે ચપ્પાથી ઝીણી કરવી હોય તો એવી રીતે ઝીણી કરી નખાય, છીણ જેવી। હવે આ ગોટલી સરસ આપણી સુકાઈ ગઈ છે, આ છીણ તો એકદમ સરસ સુકાઈ ગયું છે। હવે આને આપણે
શેકવાનું છે. અને જો એકદમ સરસ સુકાઈ ગઈ છે. તમને તોડીને બતાવું તો આવી રીતે સુકાઈ જાય ને ત્યાં સુધી ગોટલીને આપણે સૂકવવાની છે. હવે આ પણ સુકાઈ ગઈ છે. હવે આ ગોટલીને આપણે શેકી લઈશું. તો કડાઈમાં 1 ચમચી જેટલું આપણે ઘી લઈશું અને થોડું આપણે ગોટલીનું છીણ લઈશું. પહેલાં આપણે છીણ શેકી લઈએ. તો આ છીણને શેકાતા 1 મિનિટ જેટલો સમય માંડ લાગશે, કેમ કે અહીંયા છીણની માત્રા પણ બહુ ઓછી છે, એટલા માટે આ બહુ જલ્દીથી શેકાઈ જશે. આવી રીતે આપણે ઘીમાં આ છીણને શેકવાનું છે. હવે જુઓ આ શેકાઈ ગયું છે. હવે કડાઈ ગરમ છે, આ શેકાઈ ગયું છે, એટલે આને હું એકદમ બીજી પ્લેટમાં લઈ લઈશ, નહીંતર વધારે બળી જશે. અને પછી આમાં આપણે મીઠું અથવા સંચળ ઉમેરીને મિક્સ કરી દેવાનું છે. હવે જે આપણે તલ અને વરિયાળીનો આપણે રેગ્યુલર મુખવાસ કરતા હોય છે, એમાં યોગ્ય માત્રામાં આ છીણનો મુખવાસ મિક્સ કરી દેવાનો હોય છે. એટલે આ તલ અને વરિયાળીનો મુખવાસમાં આ ગોટલીનો મુખવાસ મિક્સ કરીને એટલે બહુ સરસ લાગે છે આ મુખવાસ. હવે જે આપણી બીજી ગોટલી હતી ને, જે મીડિયમ સાઇઝના ટુકડા હતા, એને પણ આપણે ઘીમાં શેકી લઈશું. અને એમાં પણ આપણે મીઠું ઉમેરી દીધું છે. હવે જો અહીંયા આપણા આવી જે ગોટલી છે ને એને આપણે સ્ટોર કરીને રાખવાની છે, અને જરૂર લાગે એટલે એને આપણે શેકવાની છે. તો અહીંયા આપણે આ શેકી છે અને બીજું છીણ શેકી અને તલ વરિયાળીમાં મિક્સ કર્યું છે. એટલે આવી રીતે છીણ કરી અને એને આપણે બોટલમાં ભરીને રાખી દેવાની છે. જરૂર લાગે ત્યારે એને ઘીમાં શેકી અને મુખવાસમાં મિક્સ કરવાની છે. અને આ ગોટલીની મારે અત્યારે જરૂર નથી એટલે હું નથી શેકતી. આ શેકીને રાખી દીધી છે. ગોટલીને આપણે ઘીમાં શેકીએ ને એટલે જો વધારે લાંબો સમય રહે તો એમાં સ્મેલ આવે છે, એટલે આપણે જરૂર લાગે એ પ્રમાણેની થોડી થોડી શેકીને ઉપયોગમાં લેવાની હોય છે. બાકીને આપણે આવી રીતે બાફી સુકવણી કરીને સ્ટોર કરીને રાખી દેવાની હોય છે. તો જો તમને મારી આ મુખવાસ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.